સ્ટુડન્ટ્સ આજે આપણે ધોરણ 8 ની અંદર લાઈવ પ્રેક્ટિકલ ફરીથી એક વખત એન્જોય કરવા જઈ રહ્યા છીએ. આજનો પોઈન્ટ છે આપણો દહન અને જ્યોતના પાઠની અંદર. અહીંયા દેખાય છે એટલે આપણી પાસે કેન્ડલ્સ છે અને કેન્ડલ છે એને સળગવા માટે જે એની જ્યોત પ્રગટે છે એના માટે કયા વાયુની જરૂર પડશે? ઓક્સિજન. પણ આપણને ખબર કેમ પડે કે ઓક્સિજન વાયુ વગર સળગી નહીં શકે? લેટ્સ ટ્રાય. પહેલા ચેક કરીએ. તો આપણી પાસે બે કેન્ડલ છે. પહેલી કેન્ડલને આપણે અહીંયા સળગાવીએ. તો આ કેન્ડલ સરસ રીતે સળગી રહી છે. ધેટ મીન્સ કે એર ની અંદર જે કોઈ પણ ઓક્સિજન છે એનો યુઝ એ અત્યારે કરી રહી છે. હવે એવી જ રીતે આપણે બીજી એક કેન્ડલ અહીંયા મૂકી છે. હવે કેન્ડલના સ્ટેજ નીચે આપણે બે બેઝ બનાવ્યા છે. ચાલો જોઈએ જો બેઝની સાથે કેન્ડલ રાખીએ તો શું ડિફરન્ટ થાય છે. બંને કેન્ડલ સળગે છે વ્યવસ્થિત. હવે તો આજુબાજુની બધી એર છે એમાં જેટલો પણ ઓક્સિજન છે બધું જ્યોત સળગવા માટે વપરાઈ રહ્યો છે. હવે આપણી પાસે એક કાચનો પ્યાલો છે. આ પ્યાલાને જો આપણે આ કેન્ડલની ઉપર રાખી દઈએ તો શું થાય છે? હજુ પણ જ્યોત સળગતી હતી. ધીમે 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 જ્યોત બુઝાઈ ગઈ. હવે આ જ વસ્તુ આપણે આ નાની કેન્ડલ પર કરીએ. આ કેન્ડલને આ જગ્યાએ લઈ જઈએ. ચાલો લેટ્સ સી. ફરીથી જ્યોત બુઝાઈ ગઈ. પણ તરત બુઝાઈ કે વાર લાગી? વાર લાગી. આ તો કંઈક અલગ થાય છે. વાર કેમ લાગી? તો કે કારણ કે અહીંયા એની નીચે આપણે સ્ટેજમાં બે બેઝ બનાવ્યા છે એટલે નીચેથી થોડી થોડી એર જઈ શકતી પણ આજુબાજુની સપાટી રોકાઈ ગઈ છે એટલે એની અંદર ઓક્સિજન પ્રાપ્ત થતો નથી. હવે લેટ્સ સી કે આપણે આ આધાર વગર ડાયરેક્ટ જો કપ મૂકીએ તો કેટલા સમયમાં જ્યોત બુઝાઈ જાય છે એનું નિરીક્ષણ કરજો. તો જો બાળકો એકદમ કમ્પ્લીટ. હવે આપણે ગ્લાસ મૂકીએ છીએ. સેકન્ડ સ્ટાર્ટ થાય છે. 4 થી 5 સેકન્ડ ની અંદર આગળથી કેન્ડલ બુઝાય એમાં સમય લાગ્યો તો થોડો વધારે. આમાં બહુ ઓછો સમય લાગ્યો. શા માટે એવું થયું તો કે એની પર આપણે બેઝ પર રાખેલું એટલે નીચેના ભાગમાં જે જગ્યા હતી ત્યાંથી થોડી એર જતી હતી. આપણે જાણીએ છીએ આગળ 5 6 7 8 ના બધા જ ધોરણોમાં આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આપણી આસપાસ બધી જગ્યાએ શું છે? ઓક્સિજન. એર એટલે કે હવા ઓક્સિજન છે. હવે આ ખાલી કપમાં પણ ખાલી ગ્લાસમાં પણ એર હશે અત્યારે? હા. એને ભરવી નહીં પડે એની અંદર હવા હશે. એના માટે યાદ કરો તમે એક નાના ધોરણમાં 7મા ની અંદર પ્રયોગ કરી ચૂક્યા 6ઠ્ઠામાં કે આપણે આની અંદર કાગળ મૂકીને પાણીમાં ડુબાડીએ તો પાણીમાં ડુબાડેલ કાગળ ભીનો થતો નથી કેમ કે એની અંદર હવા હતી. એને ત્રાસો કરીએ હવા અંદર જાય તો પાણી અંદર દાખલ થતું. હવે આપણી પાસે બીજી એક પ્રવૃત્તિ છે ઉષ્માના પ્રસરણ માટેની. તો આપણી પાસે અલગ અલગ વસ્તુઓનું ઉત્કલન બિંદુ મેં તમને સમજાવ્યું કે કોઈ પણ વસ્તુ છે એને ચોક્કસ તાપમાને પહોંચે એટલે ઉકળવા માંડે, ગરમ થઈ જાય. એટલે જે તાપમાનનો છેલ્લો પોઈન્ટ છે એનું ઉત્કલન બિંદુ. આપણી પાસે પેપર કપ છે. તો આપણે આ પેપર કપને અત્યારે સળગાવવો છે. તમે તાપણા ઘણા કર્યા હશે શિયાળામાં ઘણી જગ્યાએ રમત કરવા માટે તમે કાગળિયા બાળ્યા હશે. આજે આપણે આ પેપર કપને ગરમ કરવો છે. પણ આની અંદર થોડુંક મેજિક છે. લેટ્સ સી શું મેજિક છે. પેપરનો કપ છે, મસ્ત કપ છે. ચાલો જોઈએ. આ શું થાય છે? અરે આ પેપર કપ તો સળગવા માંડ્યો. આ તો બળી જાય છે. કેટલી સેકન્ડમાં બળ્યો તમે જોયું? 5 થોડીક જ સેકન્ડોની અંદર સળગવા માંડ્યો. હવે ફાયર બ્રિગેડ બોલાવો કેમ કે અગ્નિ ઓછી છે. અને ઓલવા માટે આપણી પાસે અગ્નિશામક છે. ચાલો અગ્નિશામક ભાઈ અને ઓલવી નાખો. ઓકે. આનું શું કારણ બાળકો કોણ કહેશે ઝડપથી ઓલવાયું કેમ નહીં? યસ. એનો જ્વલન બિંદુ તેની જેટલું જ હતું. પદાર્થ ગરમ હતો એટલે ઝડપથી ઓલવાતો નહોતો. અને બીજું એક કારણ કે આની અંદર પ્લાસ્ટિકનું લેયર આવે. એને કારણે પ્લાસ્ટિક ઝડપથી એને બળતું રાખે છે, ઓલવા દેતું નથી. હવે બીજો કપ આ અહીંયા જ રાખેલ. તમને ખ્યાલ આવે ભાઈ આ પેપર કપ તો બળી ગયો તો સર શું બીજા પેપર કપને બાળી ગયા છે. હવે આ પેપર કપની અંદર આપણે નાખીએ છીએ વોટર. પ્લાસ્ટિકનો કપ દેખાય છે. વોટર ભરી દઈએ છીએ. જો તમે જોઈ શકો શાંતા પ્લાસ્ટિકનો પ્રોસેસ છે. સરસ મજાનું વોટર છે. આને બંધ કરી દેજો. ચાલો
હવે આ જ કેન્ડલ ઉપર રાખીએ છીએ પેપર કપની અંદર પાણી છે, એના સંપર્કમાં રાખીએ છીએ, ધીમે 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 એનો કાર્બન ભાગ છે એના કારણે ઈ ગરમ થાય છે, પણ આટલી સેકન્ડમાં તો સળગી ગયો તો, થોડીક સેકન્ડ વધારે થઈ, આ સળગી ગયો તો કપ હા કે ના? તો હજી કેમ સળગતો નહીં ભાઈ? આ પાણી છે ને બહુ કિંમતી વસ્તુ છે, આપણે એને બહુ કાળજીપૂર્વક વાપરવું જોઈએ. જો ધીમે ધીમે જોઈ શકાય છે આપણે એના કરતા ડબલ સમયથી વધુ સમય લઈ લીધો છતાં એ પાણીને કારણે પેપર કપ થી સળગતો નથી. આ પેપર કપ છે એનું જ્વલન બિંદુ નીચું કોણ લાવે છે? એને એટલી ગરમી પહોંચવા જ નથી દેતી કે જેથી સળગી શકે. જો પેપર કપ એવો ને એવો છે, નીચે તમને કાર્બનનો કાળો ભાગ દેખાશે, એટલે કાર્બનનો ભાગ છે ઈ જોઈ શકો છો. પેપર કપ એવો ને એવો અને આ પેપર કપની હાલત જુઓ, બંનેમાં ઘણો ડિફરન્સ છે. તો હવે લાસ્ટ એન્ડ નોટ લીસ્ટ આપણે મીણબત્તીની જ્યોત વિશે સમજવાના છીએ કે મીણબત્તી છે એની અંદરની જ્યોત છે એના 3 ભાગ છે. તમે આપણા વિડીયોની અંદર જોશો એમાં તમને બતાવેલું છે સ્પષ્ટ રીતે, ત્રણેય ભાગની અંદર સરસ મજાનો એના 3 ભાગ પાડી શકીએ, અને એક ભાગ છે એ વધારે પડતો ગરમ એટલે કે ઉષ્મીય હોય છે, બીજો ભાગ મીડિયમ, ત્રીજા ભાગની અંદર કાર્બનના કણો વધારે હોય છે. અહીંયા આપણે બીજો એક પેપર કપ લઈ લઈએ, નકર આપણા હાથ ઉપર ડિઝાઇન કરવાની છે. હવે આ જ્યોતને એકદમ ધ્યાનપૂર્વક આપણે નિરીક્ષણ કરીશું. હું તમારા સ્થાન પર લાવીશ, તમે કમ્પ્લીટ ધ્યાનથી જોજો. જ્યોતની એકદમ બહારની આઉટસાઇડ, બહારની આઉટસાઇડ તમને ભૂરાશ પડતી જ્યોત દેખાય છે, વચ્ચે પીળાશ પડતી જ્યોત, એકદમ સેન્ટરમાં ડાર્ક બ્લેક કલર જેવું દેખાય છે. તો ધ્યાનથી જોશો તો તમને દેખાશે. આ તમારો એક શોર્ટ આન્સર છે, ગુજરાતી સવાલમાં પૂછાય છે. મીણબત્તીની જ્યોત ના ભાગો 3 ભાગ તમે જો આકૃતિ આ રીતે યાદ રાખી લીધી તમને કાયમ માટે યાદ રહી જશે. એની વચ્ચે સેન્ટરમાં જો આ બાજુનો ભાગ છે ડાર્ક શેડો વાળો, આખો પીળો છે, એકદમ પાછળની કિનારી છે ખાલી બ્લુ ફ્લેમથી સળગે છે. એટલે જ્યાં જ્યાં જે ભાગ છે, હવે આપણને અત્યારે એવું લાગે છે કે આ જે મીણબત્તી છે એની જ્યોત છે સળગી રહી છે, તેની અંદરની બધી વસ્તુ બળી ગઈ છે, પણ હમણાં આપણે ખોટી કરી જોવા માટે આપણી પાસે એક કૂટું છે, આપણે એને સળગાવીશું નહીં, ખાલી 1-2 સેકન્ડ માટે આમ રાખીશું. તો આ જે કાળો ભાગ આવ્યો એ શા માટે આવ્યો હતો કે આ અપૂર્ણ દહન અને બાષ્પોત્સર્જન થયેલું આ મીણ એની અંદર ડોટ સ્વરૂપે થોડુંક દેખાય છે. તો આ મીણ છે એ આ રીતે સંપૂર્ણ દહન થતું નથી. એની જ્યોતનું બરાબર નિરીક્ષણ કરી લો, પછી તમારે આવી આકૃતિ દોરવાની છે. એકદમ સેન્ટરમાં ડાર્ક શેડો છે, પીળા વાળો ભાગ મોટો છે, અને એકદમ પતલી રેખાકીય ધારાકીય રેખા છે, જરાક જ બ્લુ કલરનું ફ્લેમ દેખાય. જ્યારે આપણે લાકડા સળગાવીએ ત્યારે આ ટાઈપનું એનું દહન થાય, ગેસ સળગાવીએ ત્યારે આ બ્લુ ફ્લેમથી ગેસ સળગતો હોય છે.